Painted, Painless Learning. હાલો આપણે એક સરસ મજાના થોટથી લેક્ચરની શરૂઆત કરી હે ને. તમારે બધાને એક વસ્તુ યાદ રાખવાની, તમારા જે સપના અને તમારા જે ડ્રીમ છે ને એને કાલ ઉપર નહીં જવા દેવાના, આજે જ પૂરા કરવાના. કેમ? કાલ ઘણી વખત થતી જ નથી, આજ જ છેલ્લો દિવસ હોય છે. રિયલી હું મસ્તી નથી કરતો. ઘણા બધા લોકોની કાલ થતી નથી, ઘણા બધા લોકોનો હરેક દિવસે એનો લાસ્ટ ડે હોય છે. તો જે તમારા ડ્રીમ છે, જે તમારા સપના છે, તમે એને આજે જ પૂરા કરો, કલ કિસને દેખા. આ બનાવ હું એટલા માટે કહું છું, જસ્ટ હમણાં હોસ્પિટલથી આવ્યો, જસ્ટ જતીનભાઈ પેપર ચેક કરતા હતા, પેપર ચેક કરતાં કરતાં બિચારા પડી ગયા, ચક્કર આવ્યા. એટલે હા, એટલે હમણાં એને ફટાફટ હું લઈ ગયો દવાખાને. 6 વાગ્યાની ઘટના. 6 વાગે ગયો એક દવાખાને, બંધ, ત્યાંથી બીજા દવાખાને. બીપી માપ્યું, હાર્ટબીટ માપી, તો એનું હાર્ટબીટ 80 હોવું જોઈએ, 80-90 હોવું જોઈએ, ડબલ 160-170. ફટાફટ કે આને એડમિટ કરો, પુનિતમાં લઈ જાઓ. ફટાફટ હું ગયો તો રસ્તામાં એટલું ટ્રાફિક, મારા હાથ પગ પેટમાં ગળી ગયા, ઓલા ભાઈ શ્વાસ ચડેલો, કાંઈ ભાન ભૂલી ગયો ઘડીક હું કરું એમ. પણ રસ્તામાં ટ્રાફિક એટલે સર્ટીમાં લઈ ગયા. સર્ટીમાં ગયા, ઇન્જેક્શન આપ્યું વોમિટનું, અને ઇસીજી કાઢ્યું. ને ઇસીજી કાઢીને પછી કીધું કે આમાં થોડાક ફેરફાર દેખાય છે. એના પપ્પાને એને કાકાને ઇમરજન્સીમાં બોલાવ્યા, આવ્યા, લઈ ગયા ગુંજીતસિંહ આગળ. ગુંજીતસિંહ આગળ એને પાછું ઇસીજી કાઢ્યું, મોટામાં ટેબ્લેટ મુકાવરાવીને પછી સુરાય અને હાર્ટબીટ ક્યાં નોર્મલ કરવા તો 1-1.5 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે. અને પછી કદાચ જો નહીં થાય તો પછી આગળ જે પ્રોસેસ થતી હોય એ કરશે. સો આઈ થોટ ડેટ કે જ્યારે એ આવ્યા હતા અને એની ફિયાન્સીને બોલાવી, સિમરનબેન ગયા કંઈ જ જોબ કરતા, અમે ફોન કર્યો ફટાફટ, દવાખાને આવી જા બેન. એ દવાખાને આવી, એ કે અમે તો હમણાં તો જતીનભાઈ મૂકીને ગયો. મેં કીધું અહીંયા તે ભણાવતો જ હતો ને પેપર ચેક કરતો હતો. જતીનભાઈ પેપર ચેક કરતાં કરતાં તે ચક્કર આવ્યા. સમજાણું કે નહીં? આ ક્યાં સ્ટેબલ છે, જલ્દી સારા થઈ જશે. પણ કહેવાનો મતલબ એવો છે કે કયો દિવસ આપણો છેલ્લો હોય આપણને ખબર નથી. સો જીવો તમારી ડ્રીમ લાઈફ, અને એટલીસ્ટ એવું જીવીને જાઓ કે મરતી વખતે અફસોસ ન થાય. કોઈ મને પૂછે કે સફળતા શું છે, તો હું એટલું જ કહું, મરતી વખતે જો કોઈ પણ જાતનો અફસોસ ન થાય ને તો એ જીવનની સૌથી મોટી સફળતા. હા, રેકોર્ડિંગ સ્ટોપ થઈ ગયું. એ કે બસ, એ કે આજનો લેક્ચર પૂરો હે ને. પાઠભાઈને બોલાઈ જાય ને ઉપરથી, અને કે હાર્ડ ડિસ્ક ફૂલ થઈ ગઈ લાગે છે, જાતો એને કે આમાંથી ડિલીટ કરવું પડશે જે થઈ ગયું નહીં. બરાબર? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની જરૂર છે, રાઈટ? એક બીજી વસ્તુ, કોઈ પણ કામ કાલ ઉપર છોડો ને તો એ આપણી કહેવાય બેદરકારી. શું કહેવાય? કાલ ઉપર નહીં છોડવાનું. કલ કરે સો आज कर, आज करे सो अभी, है ना? अभी नहीं किया तो कभी नहीं होगा. આ યાદ રાખવાનું. જો હમણાં નહીં કરો ને તો ક્યારેય નહીં થાય. તો આપણે નક્કી કરી લીધું છે કે હું રિટાયરમેન્ટ લઉં છું. યસ, આજે રાત્રે હુઈને કાલ સવાર જાગીને પાછા કામે લાગી જાય છે. This is jokes. રિટાયરમેન્ટ જિંદગી. આમાં થોડુંક જૂના વિડીયો એડિટ કરી નાખો, બરાબર ને? તો હેપીથી જીવો. બીજા લોકોને હેલ્પ ન કરી શકો તો કાંઈ નહીં, ખાલી નડો નહીં તો ઘણું છે. દાન ન આપો તો કાંઈ નહીં, ઉછીના લીધા ને પાછા આપી દો. સમજાણો કે નહીં? ઘણા બધા કે તું શું કરે, તો કે હું કાંઈ નથી કરતો. એ કે બહુ સારું કહેવાય. પણ એ કે એક કામ કરતો એવું કે તો કે હું કોઈ નડતો નથી. તો કે તું મહાન માણસ હોય, કે તારી જેવો સારો કોઈ માણસ નથી આ દુનિયામાં. એટલે લોકો ન નડવું ને એ મોટી એક કળા છે. સમજાણું કે નહીં? ખાલી નડતા બંધ થઈ જાઓ તમે એટલે ઘણું સમજાણું. હાલો શરૂ કરજો પાઠભાઈ. આ પહેલાં મેં ઘણી સારી વાતો કરી છે, એ લઈ લેજો. 3-4 શોટ બની જાય એવું લાગે છે. એમાં શરૂ જ છે ને? બહુ સારું. લ્યો
હાલો ભાઈ શરૂઆત કરી નાખીએ. દાખલા નંબર 10. આજે એક જ દાખલો કરશું નિરાતે, કારણ કે આજ થોડુંક મારું મેન્ટલ છે ને અનસ્ટેબલ છે, હે ને, આમ થોડુંક આમ હું સદમામાં વિયો ગયો હતો આમ, એટલે ઓલું કહેવાય ને, હે એટલે મને એવું જ હતું મારે ન થવું એમ. પછી મને એમ થયું કે હું તમારો લેક્ચર લઈ લઉં ને તો હું ફ્રેશ થઈ જાઉં, કારણ કે મારું મેં આ જોયું છે, મને તાવ આવતો હોય ને હું લેક્ચર લઉં ને તો મને તાવ મટી જાય, દવાથી ન મટે. હા હા, હું મસ્તી નથી કરતો. મને મજા ન હોય ને હું લેક્ચર લઉં ને તો મને મજા આવી જાય. એટલે મારી દવા છે તમને ભણાવવું. એટલે મને એમ થયું કે હું ઉદાસ હતો થોડોક, આમ વિયો હતો એ ઝોનમાં. તમે કીધું ઝોનમાંથી બહાર નીકળવા માટે તમારો લેક્ચર લઈ લો એટલે આમ જામો જામો પડી જાય. હાલો શરૂઆત કે, કારણ કે તમારા બધાના સ્માઇલી ફેસ જોવાની જે મજા, હું છોકરાઓને જઈને જ કહું છું. હા, પછી ઓલા લાઈવ વાળા એમ કે સાહેબ તમે બધા મારા ડાયા ડાયા બહેનો છો. હાલો જો એક વસ્તુ યાદ રાખો, હે ને, એક સરસ મજાની વાત કહું. એક વ્યક્તિ મોહમ્મદ પૈગંબર આગળ આવ્યો અને એ કીધું કે મારી માથે બહુ મોટી મુશ્કેલી છે, બહુ મુસીબત છે, તો શું કરવું? તો કે એક કામ કર કે સદકો આપ. સદકો આપ એટલે કે દાન આપ, દાન આપ એમ. એટલે કીધું કે ભાઈ હું હાવ ગરીબ છું, મારી આગળ પૈસા નથી. તો કે દાન આપ, સદકો આપ. તો કે ભાઈ પણ પૈસા જ નથી, દાન કેમ આપું, સદકો કેમ આપું? તો એ હું કીધું ખબર, એ કે કોઈ માણસની સામે તું પ્રેમ ભાવથી જોઈને હસી પણ ન શકું, સ્માઇલ પણ ન કરી શક, તો કોકની સામે જોઈને સ્માઇલ કરવી, એને જોઈને હસવું, એનું મૂડ ફ્રેશ કરવું ને, એ પણ એક શું કહેવાય કે દાન જ છે. સમજાણું કે નહીં? હા, એ સદકો છે. એટલે કહેવાનો મતલબ એવો કે આ બધી નાની નાની વસ્તુ છે. જો તમારે એક વસ્તુ જોવાની, જ્યારે બહુ સ્ટ્રેસ વાળું વાતાવરણ હોય ને, ખાલી 2 જણા દાંત કાઢે, ખાલી સ્માઇલ કરવાની, અને તમને દાંત ન આવતા હોય ને તો બાજુવાળાને જોઈને વિચારવાનું કે હાલો આ દાંત કેમ કાઢી જોતો, એટલે એ જોઈને દાંત આવે. સમજાણું? એટલે એવું અમારે થયેલું છે. હું 10મા ધોરણમાં ભણતો હતો વિદ્યાવિહાર સ્કૂલ, ને અમારા ચેતના મેમનો અમારા પ્રિન્સિપલ હતા, ચેતના મેમ, અને એનો ગુજરાતીનો લેક્ચર હાલતો હતો, અને એની અંદર એમને કંઈક જોક્સ કીધો. તો અમારો સચિન હતો ક્લાસમાં, એને અમે ભીંડો કહેતા એમ, આમ સતલો કહેતા એમ. તો સચિને દાંત કાઢ્યા. હું તો સચિને આમ વિચિત્ર જ દાંત કાઢ્યા. તો એને જોઈને મને જ દાંત આવ્યા, મને જોઈને જયદત્ત દાંત કાઢે, જયદત્તને જોઈને હું દાંત કાઢું, અમને જોઈને મેડમ દાંત કાઢે, મેડમને જોઈને બધાય દાંત કાઢ્યા. દામી લગી બધા જ દાંત કાઢે. આ કેમ દાંત કાઢે? જોતો એ કે હાલતું રહ્યું તો ભાઈ પછી. એટલે એવું થાય. એટલે આજે અમારે સવારે 10માં બહુ દાંત આવ્યા, કારણ કે હું લેક્ચર લેવા આવ્યો આ ક્લાસમાં જ. તે પછી કોઈ પ્રદૂષણ ફેલાયું, મારે 12મી જવું પડ્યું. પાછો અંદર આવ્યો પણ રહેવાનું નહીં, એટલે પાછો બહાર. પછી 2 છોકરાઓ બહાર નીકળ્યા કે સાહેબ જાઉં, તું વિયો જા પડે. પછી વાતાવરણ હળવું થઈ ગયું. હાલો, એટલે ઘણી વાર કોમેડી ઘણી થાય. અમારે એક હતો છોકરો 12th સ્ટાન્ડર્ડની અંદર અત્યારે, આ છેલ્લી વાત કહી દઉં, 2021ની વાત કીધેલી કે નથી કીધેલી? સવારે પેપર લખવા આવ્યો. હું તને ખબર છે? નહીં ને, એ નહોતો. એ 2 વર્ષ પહેલાની વાત છે, નામ નહીં કહું, કારણ કે કેટલાક કદાચ એને ઓળખતા હોય, બિચારો વાયરલ થઈ ગયો વિડીયો, ક્યાં જાવું. તો એ મને કે સાહેબ વોશરૂમ લાગી. એટલે તેથી મારો બાટલો વીયો ગયેલો. 7:30 વાગ્યાનો પેપર હતો, ડોહો 8 વાગે આવ્યો. 8 વાગે આવીને કે મને વોશરૂમ બહુ લાગ્યું, નથી જવાનું, પેપર લખ. આપણે તો હું મોડો આવ્યો એટલે એમ કહીએ. થોડીક વાર થઈ, સાહેબ જવા દો નહીં, નથી જવાનું, ના પાડીને. 5 મિનિટ પછી ગંભીર વાતાવરણ થઈ ગયું થોડુંક. હું આકડો કાસ, આમ એટલી વાસ આવે કે બાર હુલુલુલું કરીને. સમજો? એટલે મેં કીધું તું ઊભો થા, તું કેમ બેઠો, તને વાસ નથી આવતી? મારે નથી ઊભું થવું. તમે કીધું બહાર આવ, આ વાસ કેટલી ખરાબ આવે, તો અંદર બે નહીં કે. પછી બહુ કીધું એટલે ઊભું થયો, તો પાછળ થોડુંક ધાબું હતું. પછી મેં કીધું હાલો હાલો ચલો. હાલો સુમિતભાઈ રેડી? સુમિતને સર્ટિફિકેટ મળ્યું, કોંગ્રેચ્યુલેશન. ચલો. હા સુમિતભાઈ, આવી કોઈ ચેટ નહીં કરવાની પૂછ્યા વગર, હે ને, કે પછી હું ખાલી હોસ્ટ અને કોસ્ટનું કરી નાખીશ, મને તરત ખબર પડી જાય. હાલો વધીએ આગળ. દીપ, જ્યોતિ અને ગીતા તેમની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 31/3/2017 રોજ પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. પછી હું ઉપરની તારીખે જ્યોતિ નિવૃત્ત થાય છે, બરાબર. પછી હું કીધું ભાગીદારો એવું નક્કી કર્યું કે
દીપ અને ગીતાનું નવું નફા નુકસાન પ્રમાણ કેટલું રાખવાનું છે? 1:1. પાઘડીનું મૂલ્યાંકન કેટલું આખું? 70,000. આની એન્ટ્રી ક્યારે કરશું આપણે? છેલ્લે. બાકી બધી કરી નાખીએ. દેવાદારો પર ઘાલખાત અનામત 10% સુધી ઘટાડવી. 10%, 9% કેટલા છે? 10% સુધી ઘટાડવી. ઓકે, તા 40,000 રૂપિયા છે દેવાદારો. સમજો બેટા, એના 10% કરો એટલે કેટલા થાય? 4. તો 10% સુધી ઘટાડવી એટલે 4,000 રાખવાના. આપ્યા છે કેટલા હજાર? 6,000. તો 2,000 નો ફાયદો થાય કે નુકસાન થાય? 6,000 લાગવાનું બૂચ હતું. હવે કેટલા લાગશે? 4,000. તો 2,000 નો ફાયદો થયો. 2,000 નો ફાયદો થયો એટલે ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકનની. તો અહીંયા લખીએ આપણે ઘાલખાત અનામત ખાતે. એટલે બાકી આગળ લાવ્યા લખવાનું લઈ ગયું પણ લખી નાખીએ. ચાલો, ઘાલખાત અનામત ખાતે કેટલા રૂપિયા? 2,000. બીજી એન્ટ્રી આપણે ક્યાં કરવાની? મિલકત લેણા બાજુ. દેવાદારો કેટલા હજારના છે? દેવાદારો 40,000 માઇનસ ઘાલખાત અનામત 4,000 એટલે વધે કેટલા? 36,000 રૂપિયા. હે ને? હાલો આગળ વ્યા જઈએ ભાઈ. એના પછી નેક્સ્ટ બાકી આગળ લાવીએ. દાખલાની શરૂઆત કરવાની હતી તો એ લખવાનું બાકી હતું તો આપણે લખી નાખીએ 1 લાખ, 1.5 લાખ અને 1 લાખ. બાકી આગળ લાવીએ. રોકડ બેંક 22,000 છે ને. હાલો પેલા લખી નાખીએ બાકી આગળ લાવ્યા કેટલા? 1 લાખ, 1.5 લાખ અને 1 લાખ રૂપિયા. હા ને? ઓકે. અને રોકડ બેંકમાં કેટલા છે? 22,000. તો બાકી આગળ લાવ્યા 22,000 રૂપિયા રોકડ બેંકમાં. હાલો બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા છે? બાકી આગળ લાવ્યા 22,000 રૂપિયા. હાલો લખાઈ ગયું બધા દીકરાઓને? શાબાશ. ચાલો નેક્સ્ટ વન. સ્ટોક તેની પડતર કિંમત કરતા 25% વધારે દર્શાવેલ છે. પડતર કિંમત કરતા કેટલી છે? 25% વધારે. તો સ્ટોક છે કેટલાનો જોવો જરાક? 50,000. એની પડતર કરતા 25% વધારે છે તો 50,000 ના 25% કરો. મતલબ સ્ટોકના 12,500 વધુ ગણાઈ ગયા છે. તો આપણો ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? કારણ કે ઘટાડવાના છે તો નુકસાન થયું. તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ એટલે લખીએ સ્ટોક ખાતે. સ્ટોક ખાતે એની બજાર કિંમત કે એવું કઈ નથી લખ્યું ને ભાઈ? સ્ટોક તેની પડતર કિંમત કરતા 25% વધારે દર્શાવેલ છે. પડતર કિંમતે નોંધવું. ઓકે, પડતર કિંમત એટલે આપણે પૈસા ઘટાડવાના. હાલો તો અહીંયા લખી નાખીએ આપણે સ્ટોક ખાતે. સ્ટોક ખાતે 12,500. એના પછી બીજી એન્ટ્રી આવશે મિલકત લેણા બાજુ. સ્ટોક લખવાનો બકા. કેટલાનો લખશું? સ્ટોક 50,000 છે ને? માઇનસ 12,500 ઘટાડો 37,512. બરાબર ને? ઓકે ડન. પડતર કિંમત આપણે સ્ટોક દેખાડ્યો. 25% વધારે હતા તો આપણે ઘટાડી નાખ્યા. સાવ ઈઝી છે, કાંઈ અઘરું નથી. એના પછીની એન્ટ્રી દીકરાઓ તમારે કહેવાનું છે શું કરવાનું? ટેગમાર્કના 60,000 રૂપિયા ચાલુ વર્ષે ચૂકવ્યા. એટલે આ વર્ષે આપણે 60,000 રૂપિયા ચૂકવ્યા છે જે કુલ 6 વર્ષ માટે છે. તો વાર્ષિક હિસાબમાં આપણે શીખી ગયા જેટલા વર્ષ માટે ટેગમાર્ક હોય એટલા રે ભાંગાકાર કરવાના. તો 60,000 ભાગ્યા 6 કરો એટલે કેટલા થાય? 10,000 રૂપિયા. તો 10,000 રૂપિયા આપણે શું કરવા પડે? માંડી વાળવા પડે. શું કરવા પડે? આવું ક્યાં કરતા હતા? વાર્ષિક હિસાબમાં. ક્યાં કરતા હતા? ઓકે, તો અહીંયા કઈ ટ્રેડમાર્ક લખેલું નથી? છે 60,000. તો હાલો લખી નાખીએ ટ્રેડમાર્ક મિલકત લેણા બાજુ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થજો. ટ્રેડમાર્ક 60,000 રૂપિયા માઇનસ માંડીવાળિયા આને ભાગ્યા 6 કરીએ એટલે 10,000 રૂપિયા 6 વર્ષ માટે હતા.
તો 50,000 રૂપિયા જે છે એ જશે બહાર. બીજી એન્ટ્રી આ ટ્રેડમાર્ક માંડી વાળ્યા એટલે એની કિંમત ઓછી થઈ ગઈ. તો આ ફાયદો થયો કે નુકસાન થયું? નુકસાન. તો ક્યાં આવે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ એટલે લખવાનું ટ્રેડમાર્કના માંડી વાળ્યા, ટ્રેડમાર્કના માંડી વાળ્યા 10,000. વાર્તા થઈ ગઈ પૂરી. ઓકે. એના પછી પ્રોવિડન્ટ ફંડની જવાબદારી 35,000 નક્કી થઈ. પ્રોવિડન્ટ ફંડ કેટલા છે? 32,000 છે, પણ દેવાના કેટલા નક્કી થયા? 35,000. તો 3,000 નો ફાયદો કે નુકસાન? નુકસાન. 32 ને બદલે દેવાના 35. તો નુકસાન હોય તો ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકનની બીજી એન્ટ્રી મૂડી દેવા બાજુ. તો પેલા લખી નાખીએ પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ કેટલા નુકસાન થયું આપણું? 3,000. તો એ જ લખવાનો, 35 લખવાનું. પ્રોવિડન્ટ ફંડ ખાતે, ખંડ ખાતે નહીં કા, ફંડ ખાતે 3,000. બીજી એન્ટ્રી આવે મૂડી દેવા બાજુ. પ્રોવિડન્ટ ફંડ ડાયરેક્ટ 35,000 રૂપિયા. પ્રોવિડન્ટ ફંડ 35,000 રૂપિયા. એના પછી છઠ્ઠો હવાલો. નવી પેઢીમાં કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી. એટલે જૂની પેઢીમાં કુલ મૂડી કેટલી હતી? 3,50,000. એટલે કે બે ભાગીદાર. હવે આ જ્યોતિ તો નીકળી જશે, તો વૈધું કોણ? દીપ અને ગીતા. તો દીપ અને ગીતાની મૂડીનો સરવાળો 3,50,000 થવો જોઈએ. કેમ ખબર પડે? ચોખ્ખું લખ્યું છે કે નવી પેઢીમાં મૂડી કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી. એટલે બે ભાગીદારની મૂડી 3,50,000 રાખવાની. કેમ 3,50,000? કારણ કે ત્રણેય ભાગીદારનો ટોટલ કેટલો હતો? 3,00,000 ને. પણ હવે કયા પ્રમાણમાં રાખવી? વાંચીએ આગળ. જો આ મૂડી દીપ અને ગીતા તેમના નવા નફા નુકસાન પ્રમાણમાં રાખશે. કયા પ્રમાણમાં રાખશે? ઓકે. તો નવું નફા નુકસાન. અને જો પછી જે તફાવતની રકમ મળી ક્યાં લઈ જવાનું છે? ચાલુ ખાતે. ઓકે. તો નવું નફા નુકસાન પ્રમાણ આપ્યું છે આપણને? કેટલું આપ્યું? 1/. તો આપણે જો કેમ કરવાની એન્ટ્રી? આ પેલો દાખલો આવો છે. આ 3,50,000 મૂડી છે ટોટલ. એમને જૂના પેઢીમાં 3,50,000 હતી, નવી પેઢીમાં 3,50,000 થઈ. તો વૈધું કોણ ભાઈ? મૂડી દીપ અને બીજું કોણ વૈધું ભાઈ? ગીતા. જ્યોતિ તો નીકળે છે બેટા. હવે બે 1/1 ના પ્રમાણમાં વેચી દો. 3,50,000 ને 1/1 માં વેચો એટલે કેટલા થાય? 1,75,000 અને 1,75,000. હાલો ડન થઈ ગયું બાપલિયાઓ? કઈ ડાઉટ છે? ઓકે ડન. ઓકે ચાલો. એના પછી 1,75,000 1,75,000 આવી ગયા. એ અહીંયા લખવાનું મૂડી દેવા બાજુ. બાકી આગળ લઈ ગયા. આ પેલા મળશે આપણને. બાકી આગળ લઈ ગયા. હે ને ભાઈ? કઈ ઇમરજન્સી? લેક્ચરમાં છું. હાલ ચલો 1,75,000 રૂપિયા. ડન છે. આ બાકી આગળ લઈ ગયા. પેલા મળ્યું. કેમ મળ્યું? તો કે નવી પેઢીની મૂડી જૂની પેઢી જેટલી રાખવાની. જૂની પેઢીમાં હતા 3.5 લાખ રૂપિયા, નવી પેઢીમાં રાખ્યા 3.5 લાખ રૂપિયા. કયા પ્રમાણમાં? નવા પ્રમાણ. નવું પ્રમાણ 1/. એટલે 1,75,000 અહીંયા લખવાનો. તો હવે તફાવત મળે એ ક્યાં નાખવાના? તો કે ચાલુ ખાતે. ક્યાં નાખવાનો? તફાવત એટલે ખબર પડે ને, વધારે હોય સરવાળો કરવાનો. પછી સરવાળો આ બાજુ લખ્યા, જે ઓછા હોય માઇનસ કરો એટલે જે વધે એને તફાવત કહેવાય. તો હવે અત્યારે લગી વધતા થઈ, આપણે બાકી આગળ લઈ ગયા લખતા હતા. હવે જે વધે અહીંયા લખી નાખવાનું ચાલુ ખાતું. ઓકે. તો હવે પેલા બધું ગોઠવી નાખીએ. આ તો બધા હવાલા પૂરા થઈ ગયા. હાલો ડન. હવાલા પૂરા બધાય. ઓકે. પેલો હવાલો આપણે છેલ્લે કરશું. પેલા બધું ગોઠવી નાખ્યા. સામાન્ય અનામત ત્રણેય ભાગીદારને વેચી દેવાનું જૂના પ્રમાણમાં. જૂના પ્રમાણમાં હું કીધું ભાઈ? મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે. કયા પ્રમાણમાં? તો હવે જો મૂડીનું પ્રમાણ દીપ, ધ્યાન રાખો કેવી રીતના ગોતવાનું. જ્યોતિ, ગીતા. હવે જો જરાક મૂડીના પ્રમાણમાં કેટલા મીંડા કોમન છે? 4 મીંડા કોમન છે. તો 4 મીંડા ઉડાડ નાખ્યા. તો વૈધા કેમ? 10/15/10. 5 દુ 10, 5 તેરી 15, 5 દુ 10. એટલે જવાબ કેટલો આવે? 2/3/2. હજી એક વખત કેમ આવ્યા? જો આપણે 4 મીંડા બધામાંથી ઉડાડ નાખ્યા. તો વૈધા કેટલા? 10,
15 ને 10. તો હવે 5 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 5 દુ 5 તેરી 5 દુ. તો જૂનું પ્રમાણ આપણને કેટલું મળ્યું કહેવાય બેટા? 2:3 નહીં 2. અને હવે ખબર કેમ પડે કે આપણે ગોતવાનું છે? તો અહીંયા શું લખ્યું છે? મૂડીના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? તો મૂડી ઉપરથી આપણે ગોતવાનું. ગોતતા આવડી ગયું બધાને? 4 મીંડા કોમન ઉડાડ્યા. 10 15 ને 10. 5 દુ 10 5 તેરી 15 ને 5 દુ 10. ઓકે, તો સામાન્ય અનામત વેચી જો 2:3 ના પ્રમાણમાં. હાલો, કેટલા એવા ઉભા રહ્યો? અહીંયા લખું સામાન્ય અનામત ખાતે. સામાન્ય અનામત ખાતે કેટલા એવા દીકરાઓ? 8000 12000 ને 8000. હાલો, ડન. પછી બીજું કઈ વેચવાનું છે ભાઈ? તો કે લેન્ડરો. એમ નામ લખી નાખવાના. કેટલા છે? 60000. 60000 ના છે ને? હાલો, લેન્ડરો. હાલો, આગળ થઈ ગયું. પાઘડી 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 કેટલા? 14000. ક્યાં આવે? મૂડી ખાતાની ઉધાર બાજુ, હે ને? તો અહીંયા લખીએ પાઘડી. 14000 ને વેચી દો. કયા પ્રમાણમાં? 2:3:2. 14000 ને વેચો. નથી ગોતતો તો લખી નાખવાનું. 4000 6000 4000. પાઘડી પછી આપણે જોઈ લઈએ બીજું શું છે ભાઈ વેચવા જેવું. જમીન મકાન એમને લખી નાખવાનું. 2,90,000. ટ્રેડમાર્ક સ્ટોક આવી ગયો, દેવાદાર આવી ગયો. બરાબર ને? હાલો, તો હવે ખાલી જમીન મકાન જ બાકી ને લખવાનું. કેટલાનું છે? 2,90,000. તો અહીંયા લખી નાખીએ જમીન મકાન 2,90,000. વાર્તા પૂરી થઈ ગઈ. ડન છે? ઓકે, ન ખોઈ તમને રોકે. હવે આપણે પાઘડી વેચી દઈએ. પાઘડીની કિંમત કેટલી નક્કી થઈ ભાઈ? પેઢીની 70,000. કોણ જાય છે? જ્યોતિબા ફૂલે જાય. કોણ જાય છે? જ્યોતિનું પ્રમાણ કેટલું છે? 3/7. 7 થાય. 2 ને 3 5 ને 3 7. તો 3/7. અહીંયા લખું જ્યોતિને મળતી પાઘડી. બરાબર? જ્યોતિને શું થયું ભાઈ? મળતી પાઘડી. કોઈના પૈણમાં ખૂટતો ન થયો ને? 70,000 ગુણ્યા 3/7. 21,000 આવે. ચેક કરો. હે? આ 30. 30. બીજા શું લેવાયેલા? તો જ્યોતિબેનને આપણે 30,000 પાઘડી આપશું. કોણ આપશે? એને દીપ અને ગીતા. કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં. તો આપણે ગોતવું પડે. પેલા જો જૂનું પ્રમાણ લખી નાખું. જૂનું પ્રમાણ, હે ને? દીપ જ્યોતિ ગીતા 2:3:2. નવું પ્રમાણ શું છે બાપલિયાઓ? 1:1. આ જ્યોતિબેન જાય છે, ધ્યાન રાખજો. તો આપણે ગોતીએ ભાઈ દીપનો લાભ. તો ભાઈ નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. હાલો, મને કહો નવા પ્રમાણમાં કેટલું લેવાનું ભાઈ? નવું પ્રમાણ કેટલું છે? 1/2. તો અહીંયા લખીએ 1/2. જૂનું પ્રમાણ કેટલું દીકરાઓ? 2/7. કેમ? 2 ને 3 5 ને 2 7. 2/7. ચોકડી ગુણાકાર. 7 એકા 7. 2 દુ 4. 7 દુ 14. 3/14. શું જવાબ આવશે? 3/14. હાલો, દીપ. પછી આગળ વ્યા જઈએ. ગીતાનો લાભ. હાલો, ગીતાનો લાભ. ગીતાનું નવું પ્રમાણ કેટલું છે? 1/2 માઇનસ જૂનું પ્રમાણ કેટલું? 2/7. તો એ જ આન્સર આવશે. એમાં કઈ ફરક પડે? 3/7. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે. ટેસ્ટ સિરીઝ છે. અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને
સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 14 એટલે 1:1 થયું. કેટલા પ્રમાણ થઈ ગયું? તો અહીંયા લખીએ દીપ અથવા તો ખાલી ટૂંકમાં લખી નાખીએ લાભનું પ્રમાણ બરાબર 3:3 એટલે 1:1. 3 એકા 3 ને 3 એકા 3 લખાઈ ગઈ વર્કિંગ નોટ. મતલબ એવો કે આ 30,000 રૂપિયા જે મળશે જ્યોતિને 2 1:1 ના પ્રમાણમાં આપશે એટલે 2 કેટલા આપશે? 15,000. તો એ કઈ નીચે લખવાની જરૂર છે નહીં, તો એ આપણે ડાયરેક્ટ વેચી કે લખી દો. અહીંયા દીપને આપવી પડતી પાઘડી ને ગીતાને આપવી પડતી પાઘડી 30,000 ને 1/2 1/2 એટલે 15,000 એટલે અહીંયા લખી નાખીએ. આ જ્યોતિને મળશે એટલે જ્યોતિના ખાનામાં 2 વખત 15,000 હે ને. 15,000 આપશે દીપ એટલે અહીંયા લખવાનું દીપના મૂડી ખાતે અને ગીતાના મૂડી ખાતે 15,000. હવે દીપ અને ગીતાને પૈસા આપવાના છે એટલે ઉધાર બાજુ લખવાનું દીપના ખાનામાં 15,000 અને ગીતાના ખાનામાં 15,000 અને અહીંયા લખવાનું શું લખવાનું? અહીંયા જ્યોતિના મૂડી ખાતે. વાહ રહીશ વાહ, કોઈ ધંધા બડાયા છોટા નહીં હોતા. હું હતો ડાયલોગ ભાઈ? हाँ, कोई धंधा छोटा नहीं होता और धंधे से बड़ा कोई धर्म नहीं होता. એટલે પછી તું કઈ કીધો પછી એમ કે 2 રૂપિયા વોશરૂમ ના, એવું નહીં હોય. ધંધો છોટા મોટા ભણજ્યા ભાઈ. હાલો ચાલો હવે કઈ બાજુ આવશે? ઉધાર બાજુ હે ને. ટોટલ કરો 12,500 25,500. આ બાજુ 25,500 માઇનસ 2,000 એટલે 23,500. તો જૂના પ્રમાણમાં વેચવાનું. તો અહીંયા જુઓ ભાઈ, નન્નું નહીં, શું આવશે? વેચણી પાત્ર નફો. એ ખોટ 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 ખોટ. કયા પ્રમાણમાં વેચવાની? 2:3:2 વેચો. હાલો દીપ જ્યોતિ ગીતા પોઈન્ટમાં આવે, કાંઈ ચિંતા ન કરો. કેટલો આવે છે? 6,000. પાછળ જો તો એવું કઈ આવે છે ને કે મને અહીંયા ઓલામાં સ્ટોકમાં કંઈક લોચો લાગી ગયો હતો પડતર કિંમત કરતા. પાછળ શું જવાબ આવે છે? કે અહીંયા પછી 10,000 આવતો હોય તો થઈ જાય. 21,000 આવે ને એટલે વેચણી પાત્ર નફો. આમાંથી 12,500 કાઢી નાખો એટલે 2500 કાઢો એટલે 21,000 થઈ જાય ને. આ મને લાગી ગયો અહીંયા ભૂલ છે. જો સ્ટોકના 10,000 રૂપિયા આવશે, 12,500 નહીં આવે. કેમ? કહું કેમ? જો ધ્યાન રાખો. અહીંયા વર્કિંગ નોટ કરું. ચલો તો એક છે અહીંયા સ્ટોકની શું કહેવાય કે ચોપડે કિંમત અને અહીંયા જે છે સ્ટોકની પડતર કિંમત. પડતર કિંમત 100. આવડા કેટલા? 25% વધારે કીધું એટલે 125. અહીંયા લખવાના 50,000. તો અહીંયા કેટલા થાય? કરો તો 50,000 ગુણ્યા 100 છેદમાં 125 40,000 આવ્યું. મતલબ એવો કે સ્ટોકની કિંમત જે છે એ 40,000 છે 50ની બદલે. તો 10,000 વધ્યા કે ઘટ્યા? ઘટ્યા. તો આપણે જો ઓલા લખ્યા હતા ને અહીંયા 12,500 એના બદલે કેટલા લખવાના? 10,000 ને બીજી એન્ટ્રી અહીંયા સુધાર નાખવાની. આપણે અહીંયા લખ્યા હતા ને સ્ટોકમાંથી માઇનસ કર્યા હતા 12,500. 12,500 ની બદલે કેટલા માઇનસ કરવાના? 10,000 અને અહીંયા 40,000. હાલો હવે આપણને જવાબ મળી જશે ને. હવે પોઈન્ટમાં આન્સર નહીં આવે. હાલો તો અહીંયા ટોટલ 10 ને 10 20 ને 3 23,000. અહીંયા 23,000. એમાંથી 2,000 માઇનસ કરો એટલે 21,000. હવે વેચી દો 6,000 પાકું ને? હા અને 9,000 અને 6,000 વાર્તા પૂરી. 6 6 12 12 ને 9 21 બરાબર. એ અહીંયા લખી નાખવાનું આપણે પુનઃ મૂલ્યાંકનમાં. સોરી, મૂડી ખાતાનું ઉધાર બાજુ અહીંયા લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે. મૂલ્યાંકન ખાતે કેટલા રૂપિયા છે? 6,000 9,000 ને 6,000. ડન. હવે પેલા ગીતાબેનનું બંધ કરવાનું કારણ કે ધંધામાંથી જ્યોતિબેનનું બંધ કરવાનું. એ ધંધામાંથી નીકળે છે એટલા માટે. તો જ્યોતિબેનનું આપણે બંધ કરી દઈએ ખાતું. કરો જ્યોતિનો ટોટલ 1,00,000
92,000 હે ને? હાલો હવે અહીંયા ઈ 1,92,000 આપણે આ બાજુ ઠપકાર દઈએ. એટલે ક્યાં જાય છે? 1,92 માઇનસ કર્યા ભાઈ. 1,92 માંથી આ કેટલા? 1,77,000. હા, અહીં લોન જ્યોતિબાની ત્યાં લખી નાખો, જ્યોતિની લોન ખાતે. જ્યોતિની લોન ખાતે 1,77,000. એની બીજી એન્ટ્રી કરવાની મૂડી દેવા બાજુ. કઈ બાજુ કરવાનું? અહીંયા લખવાનું જ્યોતિની લોન ખાતે. જ્યોતિની લોન ખાતે 1,77,000 પૂરા. હાલો આગળ વ્યા જઈએ દોસ્તો. હવે ગીતાનો ટોટલ કરો. આ બાજુ 1,08,000. આ બાજુ કેટલા? 1,75. તો અહીંયા આમનામ છે. સમજાણું કે નહીં? તો અહીંયા જે છે પેલા ઉધાર બાજુનો ટોટલ થશે. કેટલો થશે? 1,75 માં 6,000 4,000 10 ઈ એટલે 1,85 ને એમાં 15 નાખો એટલે 90. 2 લાખ પૂરા થાય છે. આ 2 લાખ રૂપિયા. આ 2 લાખ રૂપિયા. 2 લાખ માંથી માઇનસ કરો 1,08,000 એટલે 92,000. હા, 92,000 રૂપિયા લખવાના ચાલુ ખાતે. શું લખવાનું? દાખલામાં જ કીધું કે તફાવત ક્યાં નાખવાનો છે? ચાલુ ખાતે. એટલે દાખલામાં કીધું, જો એમ કીધું કે રોકડ બેંક ખાતે તો અહીંયા રોકડ બેંક લખવાનું. ચાલુ ખાતે કે તો ચાલુ ખાતું નાખવાનું. એટલે જરૂરી નથી કે ચાલુ ખાતું જ આવે. તફાવત રોકડ બેંકે આવીએ કે બે વસ્તુ હોય, ક્યાં તો ચાલુ આવે ક્યાં તો રોકડ બેંક. ક્યાં લખેલું હોય તો કે હવાલામાં જ લખ્યું હોય. જો શું લખ્યું હોય હવાલામાં? તો અહીંયા જો લખ્યું હોય કે ભાઈ તફાવતની રકમ તેમના ચાલુ ખાતે લઈ જાવી. જો એમ કે રોકડ બેંક ખાતે લઈ જાય તો અહીંયા રોકડ બેંક લખવાનું. આના પછી દાખલામાં આવશે. હાલો આગળ. એના પછી ભાઈ આ દીપનો ટોટલ થઈ ગયો. હવે આ કરો, સોરી ગીતા થઈ ગયું. દીપનો ટોટલ કરો. એના 2 લાખ બરાબર ને? તો માઇનસ ઈ જ થાય ને? હાલો ભાઈ, તો 92,000 રૂપિયા એના વધ્યા. હવે ચાલુ ખાતું આ બાજુ આવ્યું એટલે એ ક્યાં લઈ જવાનું? મિલકત લેણા બાજુ. તો અહીંયા મિલકત લેણા બાજુ લખવાનું. ચાલુ ખાતું દીપ અને જ્યોતિ, સોરી દીપ અને ગીતા. ચાલુ ખાતું દીપ અને ગીતા. કેટલા રૂપિયા આવ્યા ભાઈ? 92,000. આય 92,000. ટોટલ કેટલા છે? 1,84,000. હાલો ડન થઈ ગયું. ઓકે. હવે શું કરવાનું? રોકડ બેંક એમ ને અહીંયા 22,000 રૂપિયા. અહીંયા 22,000 રૂપિયા. બાકી આગળ લઈ ગયા માં કેટલા? 22,000. લ્યો ભાઈ, આમાં કાંઈ વધ્યા નહીં કાંઈ ઘટ્યા નહીં. જિંદગી એવી ને એવી રહી ભાઈ. અહીંયા લોકો રોકડ બેંક 22,000 ને? હાલો ટોટલ કેટલો આવે છે? 6 લાખ. 2 બાજુ આવી ગયું. વાહ, લ્યો ભાઈ દાખલો પૂરો. 6,22,000. આ બાજુ રીતના 6,22,000. डन छे? समझे दोस्तों? हम लोग मजा करेंगे. क्या करेंगे? क्योंकि दूसरा दाखला नहीं करेंगे. हालो हालो डन छे? आ वर्किंग नोट कोई ने बाकी छे भाई? बधाने समझाई गयुं? कॉमेंट खोलू छू એટલે આન્સર બધાય આપજો. ઓકે ચલો આજે અહીંયા સુધી જ તે. આવતીકાલે આપણે 2 દાખલા પાછા કરવાની ટ્રાય કરશું. ગુડ બાય. લખાઈ ગયું ને બધાને? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ
અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.